ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા પરપ્રાંતીય એસસી, એસટી, ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર, શિક્ષણ તથા સરકારી નોકરીમાં ભારતીય બંધારણે બક્ષેલા અનામતના મૌલિક અધિકારો પર તરાપ લગાવવાના આક્ષેપો સાથે આંદોલન કરવામાં આવ્યું છે। બેનરો દ્વારા અચોક્કસ મુદ્દતના ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। ગાંધીજીની જન્મજયંતિથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જે અચોક્કસ મુદ્દત સુધી શરૂ રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સુરેશ સોનવણે, સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર, સુરત મહાનગરપાલિકા, શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશન અગ્રણી સુરત। છેલ્લા કેટલાક વર્ષોથી અમારા સમાજના આગેવાનો એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી સમાજના વિદ્યાર્થીઓને અનામતના લાભ મળે, જાતિ પ્રમાણપત્ર મળે, શિક્ષણમાં લાભ મળે, નોકરીમાં લાભ મળે। એ કઈ હવલદાર, ક્લર્ક, પીએસઆઈ જે પણ કઈ હોય, આઈએએસ, આઈપીએસ, પ્રોફેસર, ડોક્ટર, વકીલ, એન્જિનિયર બને, પરંતુ સરકારની મંશા એ નથી। सबका साथ सबका विकास ની સરકાર વાત કરે છે, પરંતુ કોઈનો વિકાસ કરવા તરફ સરકાર કટિબદ્ધ નથી। જેને જાગતું ઉદાહરણ આ છે। છેલ્લા 30 વર્ષથી અમે લોકો લડી રહ્યા છે। નિવૃત્ત લોખંડે સાહેબ લડતા ગુજરી ગયા, આદરણીય દાદા સાહેબ બીસી સોને લડતા ગુજરી ગયા, અને હવે અમને બી લાગે છે કે અમે પણ લડતા મરીશું નહીં। આ કલેક્ટર કચેરી સમક્ષ ન્યાય નહીં મળે તો અમે લોકો આત્મવિલોપન કરીશું, અને મોટી સંખ્યામાં લોકો આજે મળવા તૈયાર છે। કેમ કે આજે પણ લોકો कह रहे थे ये आजादी झूठी है, देश की जनता भूखी है, क्योंकि 80 करोड़ लोगों को आज भी अनाज राशन में लेके अनाज लेना पड़ता है। नौकरी नहीं, बेरोजगार છે। એના માટે અનામત એક શસ્ત્ર જે ડોક્ટર આંબેડકર જે અમને આપેલું છે, એ અનામત થકી જ અમારો વિકાસ ને અમારી પ્રગતિ થશે, એ અમારું માનવું છે। એ અનામત કોઈને બાપની જાગીર નથી, અનામત અમારો સંવિધાનિક અધિકાર છે। એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી સમાજના વિદ્યાર્થીઓને, નાગરિકોને જ્યાં સુધી આ ન્યાયિક અધિકારો નહીં મળશે અનામતના, ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। એના માટે અમારે જેલમાં જવું પડે, લાઠી ખાવું પડે, પોલીસની ગોળી ખાવું પડે, આમ બધું તૈયાર છે, પરંતુ અમારી જે લડત છે અમે કોઈ તો બંધ કરીશું નહીં।